એક સમયે ભાજપ જ્યારે ટાર્ગેટ બનાવી રહ્યું હતું કે 26માંથી 26 જીતવી 5 લાખનું માર્જિન બનાવવું, ત્યારે આ વાતની કલ્પના પણ નહીં કરી હોય કે ભાજપ વિરુદ્ધ પડકાર ભયંકર રીતે વધી જશે અને હવે સ્થિતિ એવી છે કે અનેક બેઠકો પર ભાજપ જીતી શકાય તે માટેના પ્રયત્ન કરે છે। 5 લાખની લીડની વાત તો કદાચ દૂર રહી, જે પડકાર વધી રહ્યા છે, જે બેઠકો પર અત્યાર સુધી જોવા મળ્યા છે, તે આપને બિગ વોલ પર બતાવીશું કે ક્યાં ક્યાં કેટલા પડકાર ભારતીય જનતા પાર્ટીને જોવા મળે છે। તો આપને જણાવીએ, જે બેઠકો આપ જોઈ રહ્યા છો એ તમામ બેઠકો પર ભાજપને અત્યારે પરિસ્થિતિ ડામાડોળ દેખાઈ રહી છે। સૌથી પહેલા સાબરકાંઠા જુઓ। સાબરકાંઠામાં જ્યારે ભીખાજીને બદલવામાં આવ્યા ત્યારબાદથી ભીખાજીના સમર્થકોનો એવો વિરોધ જોવા મળ્યો કે 2000થી વધુ લોકો તો રાજીનામા આપી ચૂક્યા છે। અહીં CR પાટીલ ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે, પરંતુ નથી થઈ રહ્યું અને સાબરકાંઠામાં સામે તુષાર ચૌધરી છે અને તુષાર ચૌધરીના પરિવારના ચોથા સભ્ય તુષાર ચૌધરી છે કે જે એ જિલ્લામાંથી કોઈ પણ પ્રકારનું ઇલેક્શન લડી રહ્યા હોય, જો કે ખેડ બ્રહ્માના તેઓ ધારાસભ્ય પણ છે, એટલે અહીં બેઠક જે છે તે ખૂબ ટફ થઈ રહી છે। વડોદરાનો વિવાદ ખ્યાલ હશે, વડોદરામાં રંજનબેનને ત્રીજી વાર ટિકિટ આપવામાં આવી, કારણ કે 14માં જ્યારે વડાપ્રધાન મોદીએ વડોદરા છોડ્યું ત્યારબાદ રંજનબેન આવ્યા, 19માં પણ આવ્યા અને જ્યારે આ વખતે આપ્યું ત્યારે જ્યોતિ પંડ્યાએ સૌથી પહેલાં રાજીનામું આપ્યું। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ રાજીનામું આપ્યું, જો કે ફરી તેઓ લઈ લીધું પાછું, પરંતુ ઉમેદવાર બદલવાની વાત પણ અહીં જોવા મળી હતી। આણંદના મિતેશ પટેલની વાત કરવામાં આવે તો તેમને દિલ્હી તરફથી તેડું આવ્યું હતું, તેમના કેટલાક વિવાદો પણ સામે આવ્યા હતા, એટલે અહીં પણ પડકાર જોવા મળી રહ્યો છે। એ સિવાય વલસાડની વાત કરીએ ધવલ પટેલની, અહીં કેટલાક તેમના વિરુદ્ધના ઈમેલ અથવા તો સોશિયલ મીડિયા પર કેમ્પેઇન પણ ચાલ્યા છે અને એટલે વિધિન પાર્ટી ત્યાં ડખો જોવા મળે છે। સુરેન્દ્રનગરમાં પણ જાતિગત સમીકરણો નથી સેટ થઈ રહ્યા અને અહીં વિરોધ ભારે છે। એ સિવાય રાજકોટમાં જે સતત અમે આપને બતાવી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાએ ભાંગરો વાટ્યો છે અને તેને કારણે ક્ષત્રિય સમાજ બરાબર રોષે ભરાયો છે। તો આ 6 બેઠકો એવી છે કે જે 6 બેઠકો ઉપર સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે અને એ સિવાય બનાસકાંઠા જેવી બેઠક, ભરૂચ જેવી બેઠક કે જ્યાં ભાજપ સિવાયના ઉમેદવારો મજબૂત દેખાઈ રહ્યા છે। તો જે સ્થિતિ છે તે ભાજપના પડકારોની છે, પરંતુ સેન્ટ્રલ લેવલે જ્યારે લોકસભાનું ઇલેક્શન છે ત્યારે ભાજપની સ્ટ્રેટેજી શું છે તે આપને બતાવીએ, કયા પ્રકારની રણનીતિ ભાજપ ઘડી રહ્યું છે। તો સૌથી પહેલી વાત જે છે, અન્ય દળના મોટા નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। એ આખા દેશની વાત છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે। અત્યાર સુધી નેતાઓ અને કાર્યકર્તાઓ થઈને દેશમાં 80,000 લોકોનો પક્ષપલટો ભાજપે કરાવ્યો છે। જી હા, આ આંકડો 80,000નો છે, કારણ કે આખા દેશમાંથી કાર્યકર્તાઓને અન્ય પાર્ટીના તોડવામાં આવી રહ્યા છે। જિલ્લાથી લઈને કેન્દ્રીય સ્તર પર આ પક્ષપલટો થઈ રહ્યો છે મોટા પાયા પર। એનું નુકસાન એ છે કે ભાજપનો કાર્યકર્તા રોષે ભરાય છે અને એ જ ગુજરાતમાં સેમ્પલ અમે આપને બતાવ્યું 6 બેઠકોનું। આખા દેશમાં આવી અનેક બેઠકો છે કે જ્યાં ભાજપનો કાર્યકર અસંતોષ વ્યક્ત કરી રહ્યો છે। ભાજપનો ટાર્ગેટ તો 1 લાખ લોકોને પક્ષપલટો કરાવવાનો છે। 80,000 લોકોના કરાયા છે, 1 લાખ લોકોના જે લોકો આયાતી ઉમેદવારો છે તેમને મહત્વ પણ મળે છે, એટલે જે પાયાનો કાર્યકર્તા છે તે અહીં નાખુશ થાય છે। એ સિવાય જો સુરેશ પચોરી, અશોક ચૌહાણ, પરિણીત કૌર જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે, જેઓએ પક્ષપલટો કર્યો હોય અને ત્યારબાદ લોકસભા અને રાજ્યસભા સુધીની ટિકિટો તેમણે મેળવી હોય। દક્ષિણમાં જે 130 જેટલી બેઠકો છે તેમાં ભાજપનું ફોકસ છે ને એટલે દક્ષિણના નેતાઓ પર ભાજપની નજર જોવા મળી રહી છે। ભાજપે અનેક દક્ષિણના નેતાઓને તોડ્યા છે અને પોતાના પક્ષમાં સમાવેશ કર્યા છે, જેમાં જયલલિતાની પાર્ટી AIADMKના અનેક પૂર્વ સાંસદો, કારણ કે હવે નેતાગીરી AIADMKમાં ખૂટી છે। જે પ્રકારની પરિસ્થિતિ છે, પનીરસેલ્વમ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ભાજપે અહીં અનેક સાંસદોને પક્ષ બદલાવ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીમાં તમિલનાડુમાં તેઓ સામેલ થયા છે। જોકે તમિલનાડુની 39 બેઠકોમાં ભાજપનું હાલ કોઈ સ્થાન જોવા નથી મળી રહ્યું। એવું જ તેલંગાણામાં પણ છે। તેલંગાણામાં પણ BRSના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે અને ભાજપને આશા છે કે તેલંગાણાની બેઠકો પર પણ કમાલ આ રીતે કરી શકાશે। જોકે કેટલી સાર્થક છે આ નીતિ એ સવાલોના ઘેરામાં ચોક્કસ છે। એ સિવાય અનેક નેતાઓ એવા છે કે જેને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે, જે પક્ષપલટો કર્યો છે તેવા, તો અનેક એવા છે કે જેને રાજ્યસભાની બેઠક આપવામાં આવી છે, અશોક ચૌહાણ જેવા લોકો કે જેમને રાજ્યસભા મોકલાયા હોય। હિમાચલમાં હમણાં જ જે કોન્ટ્રોવર્સી થઈ, જ્યાં સુખુ સરકાર પર સંકટ સર્જાયું હતું થોડા સમય માટે, તેમાં જે 6 કોંગ્રેસના અને 3 અપક્ષના MLA છે એ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। એટલે આપ જોશો તો દક્ષિણથી લઈને ઉત્તર સુધી ભાજપે પક્ષપલટા અનેક લોકોના કરાવ્યા છે અને આ માટે તો ખાસ જોઈનિંગ કમિટી પણ બનાવવામાં ભાજપ દ્વારા આવી હતી અને તેમાં અનેક મોટા નેતાઓનો સમાવેશ થાય છે। જે જોઈનિંગ કમિટી બનાવી છે
તેમાં આપ જુઓ તો અનુરાગ ઠાકુર, ભૂપેન્દ્ર યાદવ, રવિશંકર પ્રસાદ જેવા નેતાઓ સામેલ છે, જે પીએમ મોદીની નજીક પણ માનવામાં આવે છે અને આ લોકોને મિશન સોંપવામાં આવ્યું કે પક્ષ પલટો કરાવવામાં આવે. અને ગુજરાતના અનેક ધારાસભ્યો અને નેતાઓ પણ ભાજપમાં સામેલ થયા. જે આપ જાણો જ છો, જે પાછલા મહિનાઓની જે સ્થિતિ સર્જાઈ તેમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. અને આવા જ નેતાઓ, જે થોડા નામ લઈએ તો અર્જુન મોઢવાડિયા છે, CJ ચાવડા છે, અમરીશ ડેર છે, આપ સાંસદ તરીકે રાજ્યસભાના નારણ રાઠવા, તેમના પુત્ર સંગ્રામ રાઠવા, આવા અનેક નામ છે કે જેઓએ પક્ષ પલટો કર્યો છે. અને આ તમામ લોકો તો એવા પણ છે કે જે પેટા ચૂંટણી થવાની છે તેમાં તેઓ લડી રહ્યા છે અને એમાં ભાજપના કાર્યકર્તાઓ નારાજ થયા છે. જો કે આ દેશભરમાં એ ચેલેન્જ તો ભાજપ માટે ચોક્કસ રહેશે. આવનારા દિવસોમાં જોવું રહ્યું કે સ્ટ્રેટેજી કેટલી